સત્સંગ વાંચન પાઠ 2 દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું નામ શું હતું? દેવીદાન, લાડુદાન કે શંભુદાન? સાચો જવાબ છે દેવીદાન. કોણ કોને કહે છે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારશે તો તેમના શરણે જજે. રામાનંદ સ્વામી દેવીદાનને, ઋષિમુનિ દેવીદાનને કે પછી શંકર ભગવાન દેવીદાનને કહે છે? સાચો જવાબ છે શંકર ભગવાન દેવીદાનને કહે છે. દૂધના રેલા હાથને કોણી સુધી આવ્યા તે જીભ વડે ચાટ્યા. શ્રીજી મહારાજની આવી દિવ્ય લીલા જોઈને દેવીદાનને ચિતરી ચડી. સાચું કે ખોટું? ખોટું. ચિતરી નથી ચડી, પરંતુ તેમને તો પહેલેથી જ શ્રીજી મહારાજમાં પ્રીતિ થઈ ગયેલી. શ્રીજી મહારાજની અષ્ટકવિ મંડળીમાં દેવાનંદ સ્વામીનો સમાવેશ થાય છે. સાચું કે ખોટું? સાચો જવાબ છે સાચું. દેવાનંદ સ્વામી સિવાય અષ્ટકવિ મંડળીમાં બીજા 7 સંતોના નામ જણાવો. આમાં ઓપ્શન નથી. 7 સંતોના નામ જણાવવાના છે. તે 7 સંતોના નામ છે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દયાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના કીર્તનોમાં ભક્તિ અને પ્રેમના ગુણની ઝલક વધારે દેખાય છે. સાચું કે ખોટું? સાચો જવાબ છે ખોટું. ભક્તિ અને પ્રેમ નહીં, પરંતુ વૈરાગ્યની વધારે ઝલક દેખાય છે. દેવાનંદ સ્વામીના કીર્તનો સાંભળી દલપતરામ તેમના શિષ્ય બન્યા હતા. સાચું કે ખોટું? સાચો જવાબ છે સાચું. કોણ કોને કહે છે? તારા ઘરના ઉમરા પાસે 5 પગલાં પડે તો સાચું માનજે. શ્રીજી મહારાજ દેવીદાનને કહે છે કે દેવીદાન મેરાઈ નામના હરિભક્તને કહે છે? સાચો જવાબ છે દેવીદાન મેરાઈ નામના હરિભક્તને તેમના અંત સમય વખતે કહે છે. માણસનો અવતાર મોગો નહીં મળે ફરી. કીર્તનની રચના દયાનંદ સ્વામીએ કરી હતી. સાચું કે ખોટું? સાચો જવાબ છે ખોટું. દયાનંદ સ્વામીએ નહીં, પરંતુ દેવાનંદ સ્વામીએ કરી હતી. નીચેનામાંથી કયા કીર્તનની રચના દેવાનંદ સ્વામીએ કરી હતી? તારો ચટક રંગીલો, કે પછી ભજી લે ભગવાન સાચા સંતને મળી, કે પછી તમારી મૂર્તિ વિના મારા નાદ રે? સાચો જવાબ છે ભજી લે ભગવાન સાચા સંતને મળી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.